જેકભાઈ આ ઝૂંપડીની અંદર ઝૂંપડી બનાવે તો દો શેરલી ડોલ હાલો તો સોડા પીવા આપણે મહેમાન આવ્યા છે તો હાલો તો બધા વાળું કરવા રોકાવાય એમ નહીં ભાગવું હે. જય મસ્તરામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં તો શું? કેમ કે આપણા વ્લોગ જોઈને પછી તમે મજામાં જ રહેવાના. કેમ પણ આપણો વ્લોગ મજા આવે ને જોવાની. અને આપણે સવારમાં આવી ગયા છીએ પાણી વાળવા અને મમ્મી પપ્પા ગયા છે કાણે મતલબ કે ખખરે ફવાઈને જવાનું તો ગયા છે અને આપણે સવારમાં ગયા છીએ જાહેરમાં પાણી વાળવા અને અત્યારને વાગી ગયા છે 8:30 અને ખાવાનું બધું હજી બાકી છે. પણ આ એક કેરો છે એ વાળ લઈ પછી આ હેઠે આકડીમાં પાણી પીવી જાય પછી ખાઈ આવી. હાલો તો ખાવું ને કોને પૂનમ દેવાની? પૂનમ સાથ ના રે ના ને આ તો અત્યારમાં બ્લોકિંગ શરૂ કર્યું. કોણ હાલે છે? જેકભાઈ તો સવારમાં બેસી જાય ખાવા. સવારના વાગી જાય 8:30 અને ખાવા બેસી જાય છે અને ખાવામાં છે ગાંઠિયાનું શાક અને દૂધ. હાલો તો બધા ખાવા. હાલો તો ખાઈ લઈએ. તો જો આપણે ખાઈ તો લીધું છે અને આપણે જવું છે પાણી વાળવા અને ફોન જોતો છે આને જોવા એટલે આપણે દેતા રહીએ છીએ કેમ કે એને સિરિયલ પાછી વહી જાય છે એટલે ફોન ઘેર જ જતા રહીને આપણે જઈએ પાણી વાળવા પછી મળીએ. હવે આવી ત્યારે પાણી પૂરું થાય પછી. આ કંઈક આવું નાળિયેર છે અને મેં નાળિયેર સામૈયાનું કરું છું અને બધા અહીંથી શરૂઆત કરે મેં અહીંથી શરૂઆત કરેલી છે. જો કંઈક નાળિયેર છે અને દલના મોતી છે. આ ટબુડી એક પરવી છે અને એનો નમૂનો આવો કંઈક છે. તો ફાઇનલી જો આપણને ટાઈડ ઉડી ગઈ છે અને આપણી ઘેરેથી બેન અને કોમલ અને એક ભાઈ ત્રણેય જ્યાં છે ઓલી હળદર આપણે કાલની જે અધૂરી હતી એ પૂરી કરવા જશે અને આપણે સહી ઓનલી ફોર એક જ ઘેરે સૌ અને આપણે ઘરનું ધ્યાન રાખવાનું છે અને બધા આવે બપોરે પછી આપણે પાછું પાણી વાળવા જવાનું અને આપણે બીજો કોઈ ધંધો નથી. 2GB આવે અને પૂરું કરવાનું છે, બીજું કાંઈ કામ નથી. અને તમે કહેજો કે તમે કોનો વ્લોગ જોવો છો જરાક કોમેન્ટમાં કહેજો. મારો જોવો કે બીજા કોઈનો જોવો છો જરાક કોમેન્ટમાં કહેજો. હાલો તમને એક આજ મસ્તીની વસ્તુ બતાવું અને આમ જોરદાર સુપર કાંઈ ન ઘટે એવી અને એમાંયથી પાછી આપણી ઝૂંપડીની અંદર. અને અહીંયા છે આપણી આ ઝૂંપડીની અંદર ઝૂંપડી બનાવે છે શેકલી. હાલો તો તમને એ બતાવું અંદર જઈને. કઈ જગ્યાના અંદર બેઠા પણ આપણે બેઠા ત્યારે 3 વખત આવીને વી ગઈ એટલે આપણે ભળે ને ઉડી જાય, આપણે ભળે ને વહી જાય, આપણે ભળે ને વહી જાય એટલે આપણે ફોન મૂકીને જવું થશે હવે બહાર. હાલો તો આપણે જઈએ ફોન મૂકીને બહાર અને ચકલી આવે ત્યારે માળો કેમ બનાવે જોઈએ. તમે દેખાય છે ને તો વાંધો નહીં. આવી તો જો બપ્પાની તો ઘેરે આવી જશે અને આપણે આવી જશે ભાઈ પાણી વાળે ના અને ભાઈને દાવાનું તો ખાવા દાવાનું બાકી હતું એટલે આપણે ભાઈને હાટમ પાણી વાળો આવ્યો છે ભાઈ જશે ખાવા અને બપ્પા લાવ્યા હતા બોર એટલે આપણે તો બોર ખાધા અને તમારે ખાવા હાલો આવી જાઓ. અહીં જબલું પીર્યું છે ઉઠશે નહીં અને આપણે આવી જાય સીણામાં પાણી વાળો. જો તો આવી રીતે કંઈક છે સીણા આપણા નાહી જાય છે પાણી આડા ઘેરામાં. ઓલા બધા હજી અહીંયા મળે છે અને હજી પૂરું નથી થયું. હળદર હજી મળે છે. હાલો ઘડીકડી નાકડે મનાકડે જાવની હોય તમને એ બતાવું કેટલી બાકી કેટલી નહીં. અને આ શિયાળામાં છે ને આપણે હાલી જઈને એટલે આમ પગ બળે એટલે જો લો એનો ક્ષાર હોય ને પાંદડામાં એ કાંઈ બળે બહુ ભૂકા કાઢી નાખીએ આમ જો તો ખરા. અને આ પછી આ ભૂકાય ને એટલે ધોળા પગ થઈ જાય આમ ક્ષાર થઈ જાય. આપણે ખારા પાણીમાં કેમ પગ રાખીએ એવી રીતે તો આવી રીતે હાલી ને એટલે આમ બહુ બળે. એમાં વાગેલું હોય ને તો વાત જ ન પૂરો. વાત આમ બળે એટલે ભૂકા કાઢી નાખે.
તો આ દો શેરલી ડોલ છે બધી પૂરી કરી દીધી આજમાં. એટલી છે બાકી ખાલી એટલી છે ને હવે તો હજી ના પડી. હાલો એ બતાવી દઈએ તો દાદાની વેજા છે અને દવા તો એટલી બાકી છે, એટલી જ બાકી છે. આપણે પાણી વાળી તો ભાઈ વીએવા છે ને આપણે વીએવા છીએ ઘેરે અને આપણે હવે જવાનું છે માલને નીરવા, કેમ કે માલને નીરવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જઈએ છીએ માલને નીરવા. ને જો આવી રીતે કંઈક છે માલ આપણે બેઠા છે બધા અને આ અમારે એક છે ને ઢગો ગમાણીમાં ગળીને જ બે જવો, બાકી બધા હરખા બેઠા છે જવો, પણ આ એક જ ગમાણીમાં ગળીને બે. અને પહેલાં તો આપણે છે ને આ પોદળા બધા ભેગા કરી લેવાના છે, જો આમ પીડા ને આમ પીડા ને બધું પહેલાં ઢળી લઈએ પછી માલે નીરી દઈએ પાછા. હાલો તો પહેલાં હું પોદળા ઢળી લઉં. અને હા આજ એ તો કહેતા ભૂલી જાઓ કે આજ છે પોષી પૂનમ, મતલબ કે બેન એના ભાઈ માટે આખો દિવસ ભૂખી રહી અને સાંજે પછી આપણે જે પ્રોસેસ કરીશું એ બતાવીશું તમને. અને આપણે રહેવાનો પ્લાન હતો પણ આપણને કંઈ ભૂખને લીધે કંઈ રહેવાતું નહીં એટલે આપણે કંઈ રાહ નહીં, નકર આપણે બેન માટે રહેવાનું હતું, કેમ કે બેન આપણે આટલું રહે તો આપણે એના ના રહેવાય. તો જવું છે એવા ગામમાં રાળીઓ જેવડો ને એવું નાસ્તો લેવા અને ફ્રાળ કરવા બેન બહાર છે વહેલે પછી પૂનમ આપણે જવું છે રાળીઓ જેવડો. એ સલકાઈ રાખી વાહ માર ભાઈ કેવી હારી હતી. તાર ભાઈ ને તાર વાટ જ ખીમા આવે. હાલો તો સોડા પીવા. સોટો ને ગ્લાસ ભાગ માં નો આવ્યો, વાટ તો આવ્યો. આમાં છે ખીર બનાવેલી અને આમાં છે પૂરી બનાવેલી અને અહીંયા હજી રોટલીનો પ્લાન હાલે છે. હજી આપણે મહેમાન આવ્યા છે તો મહેમાન પૂગી ગયા છે. કેમ છે તો મહેમાનને? મહેમાન ને એકદમ હારું. તો વાંધો નહીં, પણ આ તો ટાઢો બોલ થી ચડો. એવી ટાઈટ હતી ખબર છે. અમારા મહેમાન આવ્યા અને મહેમાનને સડીએ ટાઈટ તો મહેમાન બે જ્યાં આવતા હવે શું લે દો તમે તાપ પાવો. એ તો બને નાખશે હો પૂરા રોટલી. તે તું શું કા બનાવે બેઠો? આપણને આવડે તો આપણે બનાવી નાખીએ કે બેને ટેકો કરવા આવ્યો? હા એમ સમજ નહીં. પોછી પોછી પૂનમડી પોતાના વરત ભાઈની બેન ગમે કે ગમે જમે પોસી પૂસી પૂનમડી પોસાબેન ના વરત ભાઈ ની બેન જમે કે રમે. તો જો મમ્મીનો વારો આવી જાય ને પપ્પાનો વારો આવી જાય ને હવે આપણે એવી મહેમાનનો વારો આવી જાય તો આપણે કોનો વારો આવે? પૂનમડી પોસાબેન ના વરત ભાઈ ની બેન જમે કે જમે 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 કે જમે છો પાછું. હા પોસી પોસી પૂનમડી પોસાબેન ના વરત ભાઈ ની બેન જમે કે રમે. હાલો તો બધા વાળું કરવા. આમાં ખીર, કોઠીંબાના આઠણા છે, મરસા છે અને વાયલરનું શાક છે અને અહીંયા છે પૂરી અને આ છે પાપડ છે. હાલો તો બધા વાળું કરવા. નામ આપી દો. ખીરિયા ખાલી આવી મને રસ્તામાં દીધું થાળી પડી પણ શું કહેતો હું રોકાઈ દે નકર? રોકાવાય એમ નહીં, ભાગવું છે, કામ છે અત્યારે. સરસ તો ભાગી બીજું હું ભાગી પછી મળશું હવે. મળ્યા તો મળ્યા પાછા તો મહેમાન તો ભાગ્યા છે, બંધ થઈ ગઈ ગાડી. એની ગાડી બંધ થઈ ગઈ. સારું તો બીજું ફોન કરી દેજો પૂગા. તો જો મહેમાન તો આપણે ઘણું કીધું પણ રોકાણા નહીં અને વ્યા જાય.
અને તો એ તો વ્યાજ હતા, હવે તો કાંઈ કહેવાય તો નહીં આપણે, એને કામ હતું વ્યાજ આપણે. અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય અને જય મસ્તરામ.